ફળ જોઈએ શું કારણો બ્રાહ્મણ દક્ષિણા આપવી પડશે, બરાબર છે। તો દક્ષિણામાં મિત્રો શું આપવાનું છે? દક્ષિણામાં એ આપવાનું છે અમારી કુટેવો, અમારા દોષ, અમારા દુર્ગુણો, અમારી કમી ખમી દક્ષિણામાં આપવાના છે ને। એ બસ ક્રમ છે, ભગવાનનો ક્રમ છે। અને શું આજે કે આપણા ચિરંજીવી કેનો જન્મદિવસ પણ છે, એ ક્રમ છે સુધી આપણે એ દક્ષિણા આપવું પડે ને। શું છે કે આ બધું કરીશું કે હજી નાનો છે ને, નાનો ખબર નહીં કે જન્મદિવસ કોને કહેવાય, શું છે કે અબુધ બાળક છે ને, અબુધ બાળક છે, પણ શું છે કે તો જે કઈ શું છે કે જે એના નિયમો છે ને, માતા પિતા લાગુ પડે છે, જે છે શું છે કે એનું જે છે શું છે કે એના પરિપાટી એના નિયમો પણ લાગુ પડે છે, મમ્મી પણ લાગુ પડે છે। તો ક્યાંને જે આપણે શું છે કે આપણે દક્ષિણ આપવી પડે, બદલે એના માતા પિતા દક્ષિણ આપશે, બરાબર છે। અને બધા દક્ષિણ આપશે ને, દક્ષિણ બધા આપવાની છે, કેમ યજ્ઞમાં આવતી છે ને, તો ભગવાને કઈ દક્ષિણ આપવી પડશે। આવો પોતાના શેષ બનાવી મિત્રો, આટલા વર્ષ પર શું થઈ ગયા, કોઈની ઉંમર છે 50 વર્ષ, કોઈની 60 વર્ષ, કોઈની 70 વર્ષ, મિત્રો આટલા વર્ષ થયા જેવા હતા ને એવા ઘણી પૂજા પાઠ કરી, મિત્રો ઘણું ઉપવાસ કર્યા, વ્રત કર્યા, આપણા સ્વભાવમાં, આપણા ગુણમાં, કર્મમાં કોઈ ફરક પડ્યો નથી, ન ગુણમાં ન કર્મમાં, સ્વભાવમાં, મિત્રો જેવા હતા એવા રહ્યા છે। જે નાના હતા તો એવા હતા, આજે આટલી ઉંમર તો એ કઈ ફરક ના પડ્યો। મિત્રો ગુરુદેવ શું કહે કે પોતાનો ગુણ કર્મ સુધારો તો શું વ્યક્તિ શું બનશે? દેવ માનવ બનશે, વ્યક્તિ મહામાનવ બનતો હોય છે। ને આવો આપણે ક્રમશ શું કરીશું? મહામાનવ બનવા પ્રયત્ન કરીશું। દક્ષિણા રૂપે આજે કંઈ આપણામાં કમી છે, જે કે આપણે તૂટી છે, જે ખામી છે, ભગવાન દક્ષિણા આપીશું। શું કહીશું મિત્રો? આ કલયુગ છે, કલયુગનો શું છે? બ્રહ્માસ્ત્ર ગાયત્રી મંત્ર છે। મહામંત્ર જીતને જગ માઈ, કોહુ ગાયત્રી સમના। મિત્રો કે ઘણા બધા મંત્રો છે।